અમદાવાદમાં દિવાલ ધરાશાયી થતા બેના મોત થયા છે। જેપી સ્કૂલ નજીક દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં બે લોકોના મોત થયા છે। દિવાલ પડતા બે શ્રમિકો નીચે દટાયા હતા, બંનેના મોત થયા છે। હોસ્પિટલમાં બંને શ્રમિકોને મૃત જાહેર કરાયા છે। અમદાવાદમાં દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં બે શ્રમિકો આ દિવાલ નીચે દટાતા બંને શ્રમિકોના મોત થયા છે। અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં ડબગરવાસમાં આવેલ જેપી સ્કૂલની અંદરનો ઇમારતનો ભાગ તૂટી ગયો છે, જેમાં બે લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો, આ સ્કૂલ આવેલી છે જેપી સ્કૂલ, કે જે વર્ષ 1973માં બની હતી અને એ સ્કૂલની અંદર આ સ્કૂલ તો હાલ બંધ છે, જેમાંથી હું આપને બતાવવાનો પ્રયાસ કરું કે કેટલોક જે ઇમારતનો પડેલો ભાગ છે, જેમાં ઈંટ જોવા મળી રહી છે, સાથે સાથે અન્ય કેટલો જે કાટમાળનો હિસ્સો પણ અહીંયા સ્કૂલ બંધ છે એટલે બારીમાંથી આપને હું બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું। બે વ્યક્તિના મોત થયા છે, જ્યારે અન્ય એક વ્યક્તિ છે એ ઈજાગ્રસ્ત થયો હોવાની હકીકત સામે આવી છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। બપોરે લગભગ 4 વાગ્યાની પછીની આ દુર્ઘટના હતી, જેમાં બે લોકોના મોત થયા છે। હાલ આ ઘટના શા માટે બની હતી, કેવી રીતે આખી દુર્ઘટના બની હતી, એની તપાસ ચાલી રહી છે। પણ હાલ એક સારી બાબત એ છે કે આ શાળા હોવાના કારણે જ્યારે દુર્ઘટના બની હતી ત્યારે વિદ્યાર્થી હોવાની કોઈ એવી જાણકારી સામે નથી આવી। એ હાલ આ આખી દુર્ઘટનામાં પોઝિટિવ બાબત છે, કારણ કે જો વિદ્યાર્થીઓ આ શાળામાં હોત તો આનાથી વધારે મોટી જાનહાનિ થઈ હોત। એ પ્રકારની વાતો, એ પ્રકારની ચર્ચા હાલ આ વિસ્તારમાં ચાલી રહી છે। કેમેરા પર્સન વાય મોહન સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।